જો મારી આપણે રામપરા લીંબાળી ગામનું માનવ સેવા રામા મંડળ રમાડ્યું હતું એને આ બધી ગરીબ હોય એને આ કીટ વિતરણ કરે છે. જે આ એક મંડળ રમ્યા બરોબર, જે આગળ જતા અમારે તમતારે જે પોગે તમતારે આવશે. આપણે જે આ ભાઈને 1100 પરિસ્થિતિ છે એટલે 1100 રૂપિયા તમારે પ્રમાણે દવા કે લેવાનું હોય એટલે મંડળ આખું બધું આપણે હારે જ છે બરોબર. ભાવનગર અને દવામાં વાપરજો પૈસા બરોબર. જે દવાનું જે શુક્રવારે લઈ જવાનું જો આ 1100 બરોબર. ને કંઈક એવું હશે તો સારવાર માટે તમે જો આગળ રમશું ને અને બેલેન્સ આવશે ને તો સારવાર એને કરાવીશું હતું એવું કરી દઈશું. જય રામાપીર. આપણે અહીંયા રામપરા લીંબાળીનું માનવ સેવા રામા મંડળ રમાડ્યું હતું. આ બધા મંડળવાળા ભાઈઓ નક્કી કરીને કોઈ ગરીબ હોય બરોબર એને જે પોગે પોતાની ઈચ્છા શક્તિ પ્રમાણે આ અનાજ કીટ આપી છે. આમાં ખજૂર છે, ડાળિયા છે બધું. અને જેમ તમતાર આગળ એમને હાલે એમ આવડા સેવા કરતા જાય છે બરોબર. આપણે આ લીંબાળીના જયંતિભાઈ સરપંચ મંડળના પ્રમુખ છે. તમારા આશીર્વાદ અમારે લેવાના હોય, તમારા આશીર્વાદ અમને મળે ને તો અમે આગળ વધી જઈએ ને. આશીર્વાદ દઈ દો ખાલી એટલે અમે માથે હાથ મૂકી દો. બોલો રામા પીરની જય. કપડા ધોવાના સાબુ ભૂકી પછી શાહ કરવાનું તેલ મરચું મોરસ બધું તમામ વસ્તુ આમાં કચરું છે. સાંજે ડાળિયા છે ઉતાણ છે એટલે બધું આ મંડળ વાળા ભાવથી લાયા છે. રમતા નહીં રામપરા રમાયેલી પહેલી જ વાર જે એને શરૂઆત કરી છે એટલે જે પહોંચ્યા યથાશક્તિ પ્રમાણે અર્પણ કીધું છે. બોલો રામા તમારા આશીર્વાદ મળે એટલે મારી માં મેલડી ને બેઠી છે. હા મેલડી બેઠી છે ને અમારા હાથે કામ હારા થાય એ પ્રેરણા અમને મળે તમે આશીર્વાદ દો તો એમ. અને આગળ તમતારે જે તમે કીધું ઈ આગળ હજી એક બે રમેજ રમે ને આપણે તમતારે આમાં કાગળની વાત કરી એવું કરી દઈશું જેમ જેમ આગળ હાલતું જાય એમ કરતા જઈશું બધું એમ. એવા એક મંડળ બનાવ્યું છે કે જે કોઈ ફરતા ગામમાં ક્યાંય ગરીબ હોય એને આવી અનાજ કેટું જે યથાશક્તિ પ્રમાણે પોગી આપે. એટલે મંડળ આપણે રામપરા રેમા એમાં જે કાંઈ સિલેક્ટ વધી એમાંથી આ ફરતા ગામમાં એ કીટું આપતા આમાં ખજૂર છે બધું વસ્તુ છે તેલ મરચું અને આગળ આમને રમતા જાય છે એમ બધી કીટું પાછી પોગાડે છે. બોલો રામા પીરની જય. હવે એક આશીર્વાદ રાખજો એટલે આવું નવું કામ અમારે જય રામ.